નમસ્કાર, હું ડોક્ટર વિરાજ દેસાઈ વાઘોડિયા રોડ પર વડોદરામાં રહું છું અને ઘણી બધી સંસ્થાઓ સાથે સંલગ્ન છું. અત્યારે જે રીતનો વડોદરાનો માહોલની આખા વિશ્વ ફલક પર ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે આ ચર્ચા ચોરા પર આપ સૌનું સ્વાગત છે. મારી સાથે છે ખૂબ જ જાણીતા માનાંકિત ડોક્ટર જિગ્નેશભાઈ ભાવસાર. આપનું સ્વાગત છે કે જેઓ ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે સમાજ સેવાનું, અને પોતે ફેમિલી ફિઝિશિયન છે. છેલ્લા 25 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓ એક લેખક અને પોયટ, ઘણી બધી કળાઓના માહિર છે. અત્યાર સુધીમાં જ્યાં પણ એમને પ્રશ્ન દેખાયો છે ત્યાં આગળના જવાબ કાયમ શોધતા હોય છે, ને એના માટે આપ સરકારમાં પણ ઈમેલ લખતા હો છો. આપે અત્યાર સુધી નરેન્દ્ર મોદી શ્રીને, વિજય રૂપાણીજીને અને ઘણા બધા કમિશનર ને બધાને જ ઈમેલ કરેલા છે. તો હવે આજે વાત કરીએ છીએ કે જ્યારે જન્માષ્ટમીના દિવસે સવારે એક માહોલ હતો કે આપણે દ્વાપર યુગમાં પહોંચી ગયા. ખૂબ જ સુંદર વાદળાઓ હતા અને સાંજે જ એ માહોલ એકદમ બધાના મોઢા પર એક ગ્લાની લાવી ગયું. તો શું જિગ્નેશભાઈ, આપ આ વિશે શું કહેવા માંગો છો કે દ્વાપર યુગમાં પણ એટલો ધોધમાર વરસાદ હતો, જ્યારે વસુદેવજી કૃષ્ણને લઈને મથુરાથી અહીંયા આગળ ગોકુળમાં આવ્યા હતા, આખી નદી ઓળંગીથી પૂર હતા, અને છતાં પણ એ ગામોમાં પૂર આવ્યું હોય એવું હજી સુધી સાંભળવા મળ્યું નથી. થેન્ક યુ વિરાજ મેડમ, બહુ જ સરસ વાત કરી તમે. વાતની શરૂઆતનો તંતુ બહુ સરસ જોઈ દીધું તમે. દ્વાપર યુગ, જન્માષ્ટમીનું પર્વ, ચારે બાજુ યમુના નદી બે કાંઠે વહી રહી હતી, વસુદેવજી લઈ રહ્યા હતા, શેષનાગ, બધાને દ્રશ્યો તાજા છે. નજર બોલો ને દેખાય. આજે 5000 5,500 વર્ષ પછી પણ દ્રશ્ય બધાને યાદ છે. પણ એ જ વાત પરથી હું જવાબ આપું તમારા જ પ્રશ્નનો, કે દ્વાપર યુગમાં જ્યારે જમુના બે કાંઠે વહી રહી હતી ને, ત્યારે એ નદીનું પ્રાકૃતિક વહેણ હતું. જમનોત્રીથી નીકળીને જે પાણી આવ્યું ને, સીધું જ સંગમ સુધી, અલ્હાબાદ સંગમ સુધી પાણી સીધે સીધું વહેવા જઈ રહ્યું હતું. કદાચ એ જમાનામાં કોઈએ ત્યાં ડેમ નહોતો બાંધ્યો કે પાણી રોકવું પડે ને છોડવું પડે એવી કંઈ સિસ્ટમ નથી. કદાચ ભાગવતમાં હું એવું માનું છું કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કે કંસે ખૂબ અત્યાચાર કર્યા પણ નદી પર દબાણ કરીને કોઈ બિલ્ડિંગ બનાવ્યું, કે મોલ બનાવ્યું, કે કોઈ સૈનિકોને રહેવાની છાવણી બનાવી, કે કોઈ સગા સંબંધીઓના મકાન બનાવ્યા, કે બજાર વસાવ્યું, ક્યાંય મથુરામાં ક્યાંય ઉલ્લેખ નથી. અને ત્રીજું, ભલે નાના નાના ગામ હતા આજુબાજુ, નંદગામ હતું, વરસાન હતું, વૃંદાવન હતું, ગોકુળ હતું, પણ ક્યાંય ગામનો કચરો નદી કિનારે ડમ્પિંગ સાઇટ તરીકે નાખવામાં આવ્યો હોય અને નદીનું પુરાણ કરવામાં આવ્યું હોય એવો ઉલ્લેખ ક્યાંય કોઈ શાસ્ત્રમાં જોવા મળતો નથી, કોઈ શ્લોક એનો મળતો નથી. એટલે હું માનું છું કે મારા આ સિચ્યુએશનમાં તમને તમારો જવાબ મળી ગયો છે કે આપણે શું કરી બેઠા છીએ અને કેવી રીતના નદીઓ સાથે, અને નદીઓ શું કામ તમામ પ્રકારની પ્રાકૃતિક સંપદો સાથે આપણે કરતા અધમ કક્ષાએ છેડછાડ કરી છે, અને એટલે જ આપણે આ બધું ભોગવી રહ્યા છીએ. ઓકે ડોક્ટર જિગ્નેશભાઈ, વડોદરામાં અત્યારે ચારે બાજુ આ આખા પૂરનો દોષનો ટોપલો રાજકીય નેતાઓ પર ઢોળવામાં આવી રહ્યો છે, તો એ વિશે આપ શું માનો છો? ખૂબ ગંભીર પ્રશ્ન છે. રાજકીય નેતાઓ 100% જવાબદાર, પણ એવું પણ ના હોય કે એ એકલા જ જવાબદાર. આ રાતોરાતનો એક વખતનો પ્રશ્ન નથી. આની પહેલા પણ પૂર આવે છે, અને હું એવું માનું છું કે પૂર સિવાયની ઘણી બધી વસ્તુઓ છે જેની આપણે ક્યાંક આગળ વાત કરીશું, કે ઘણા બધા પ્રશ્નો છે કે જેમાં નેતાગીરી નબળી પુરવાર થઈ છે, પાંગળી પુરવાર થઈ છે. હું બહુ સ્પષ્ટ રીતે માનું કે નેતાગીરી ચોક્કસ કોઈક કક્ષાએ જે કરી શકતી હતી એ કરી નથી શકી, એટલા માટે કે નેતા એટલે રાજા. એ આપણા મેયરથી લઈને કમિશનરથી લઈને જે હોય જે તે સમયની એમનો વહીવટ, એમની પાસે બધી જ સિસ્ટમ છે, કામ કરવાનો પાવર છે, અબાધિત સત્તાઓ છે, ફોર્સ છે, મશીનરીઝ છે, અને બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવા છતાંય એક બુદ્ધિમત્તા અને એના કરતાં વધારે દૂરંદેશી શબ્દ, જે બહુ પરફેક્ટ શબ્દ છે, દૂરંદેશી વાપરીને જે કામ થયું જે નથી થઈ શક્યું, એટલે એ લોકો જવાબદારીથી ક્યારેય ન જ છટકી શકે. પાછળથી રાહત કાર્યો કરવા માટે જેટલી તાકાત આપણે બતાવી દઈએ છીએ, બધે આમ ટોળાટ, તો એના કરતાં એના 10-20% જો પહેલા કરી લેવામાં આવે. લોકો પણ એવું જ માને છે કે ખબર હતી કે આટલો બધો ફોરકાસ્ટ થયું હતું કે આટલો બધો વરસાદ પડવાનો છે, અને અત્યારે તો અંબાલાલ પણ ઘણા આગળ છે કે ભાઈ
આટલું આવવાનું છે પૂર, તો એ લોકોએ કેમ ના કર્યું? જો એક સરસ વચ્ચે મને એક જોબ કહેવાનું મન થાય કે અત્યારનું હવામાન ખાતું ખરેખર એક્યુરેટ છે કે જે કહે છે એટલા વાગે ને એટલા સમયે એવો લગભગ વરસાદ પડે છે. ક્યારેક કુદરત છે ને ક્યાંક ખોટું પડે, રસ્તો બદલી નાખે વાદળેનો, તો એ આપણા હાથમાં નથી. બાકી એક જમાનામાં હવામાન ખાતા માટે એવું કહેવાતું હતું કે હવામાન ખાતાની ઓફિસના 2 કર્મચારી ઓફિસ બંધ કરીને ત્રીજા ચોથા માળથી નીચે ઉતર્યા. પાર્કિંગમાં એક કર્મચારીએ બીજા કર્મચારીને પૂછ્યું, કર્મચારી કરતા અધિકારી હતા એમ, કે પેલા ઉપર તે બારી બંધ કરી એમ? એટલે કે ના સાહેબ બંધ નથી કરી. મેં ક્યાં કરી એમ? કે ભલે ને રહી એમ કે ભાઈ કર્યા વરસાદનું ઠેકાણું કે બધું ઓફિસ પલળી જશે એમ. ઓકે, એટલે હવામાન ખાતાને જ ખબર નથી વરસાદનું શું ઠેકાણું આપણે ત્યાં છે. પણ હવે ઘણું સરસ છે, તો એનો ઉપયોગ કરવો જોઈએ અને એ ઉપયોગ દ્વારા ઘણું બધા હદે રોકી શકાય. નેતાઓની વાત સાથે હું પ્રજાની પણ વાત કરી લઉં કે 2 વસ્તુ એક સાથે કામ કરતી છે. કોઈ પણ રાજા હોય કે કોઈ પણ યુગ હોય કે કોઈ પણ પ્રદેશ હોય, રાજકીય ઈચ્છા શક્તિ ત્યારે જ કામ કરે જ્યારે પ્રજાની ભૂખ હોય, પ્રજાની ડિમાન્ડ હોય. હું હજારો લોકોને એવા જોઉં છું રસ્તામાં. મારે ઘણી વખત હું પોતે અનુભવ પાસ થયો છે કે હું દવાખાને જતો હોય કલાદર્શન 4 રસ્તા પાસે, ખાસા વર્ષ સુધી બધું રોડની એક સાઈડ કામ ચાલતું હતું, તો એક ખાડો એવો પડ્યો હોય કે એની આસપાસથી લોકો ગોળ ફરીને વાંકા ચૂકા થઈને નીકળી જાય, પણ કોઈ કોઈને કહેવાવાળું નથી. અને બહુ વખત પછી મને એમ થયું કે કહેવું જોઈએ, ત્યારે બાજુમાં જ ખોદકામનું કામ કરી લેતા કોર્પોરેશનના અધિકારીને, કોન્ટ્રાક્ટરને ઉભા અને મેં ગાડી ઊભી રાખીને એવું કીધું કે ભાઈ ત્યાં જે ખોદી રહ્યા છો એમાંથી 8-10% માટી રોડા જે નીકળ્યું છે આ ખાડામાં નાખી દે, લોકો હેરાન થાય છે. તો મને એવો જવાબ મળ્યો હતો કે સાહેબ અમારું ખોદવાનું કામ છે, પૂર્વાવાળા બીજા આવશે. અને પછી મારે આગળ કમિશનર સાહેબને જે તે સમય લખવું પડ્યું હતું, પછી કામ થયું હતું. એટલે પ્રજાની ભૂખ આમથી આમ કરીને પોતાનો રસ્તો કરી રહેલી પ્રજા, જ્યારે પ્રજા જો માઇક આંગલી હોય તો યથા રાજા તથા પ્રજા, તથા યથા પ્રજા તથા રાજા થાય જ થાય. એટલે બંનેને હું જવાબદાર 100% ગણું, પણ પોસ્ટ પર બેઠેલાને વધારે જવાબદાર એટલે ગણું કારણ કે એ પોસ્ટ લઈને બેઠા છે અને પાવર લઈને બેઠા અને લોકોનો વિશ્વાસ અને લોકોનો વિશ્વાસ એટલે તમને છૂટ્યા છે. એટલે 100% એ નેતાગીરી પૂરેપૂરી જવાબદાર. પ્રજાએ પણ જાગૃત થવું જોઈએ. ડોક્ટર જિજ્ઞેશભાઈ, અત્યારે આપણે પહેલા જોયું કે રાજકીય નેતાઓ, પણ હવે જે છે વિશ્વામિત્રી નદી જે વડોદરાના મધ્યમાંથી પસાર થાય છે, તો આપની પાસે એવું કોઈ સમાધાન છે કે હવે પૂર પાછું આટલું ભયાનક ના આવી શકે? હા, ચોક્કસ. હું 2-3 પ્રકારે સુઝાવ આપું. કદાચ વોટ્સએપ, ફેસબુક કે સોશિયલ મીડિયા ન્યૂઝપેપરમાં ઢગલો લોકોએ ઢગલો મંતવ્ય આપી દીધા છે, રિપીટ પણ થઈ શકે. પણ કરવું હોય ને, મન હોય તો માંડવી જેવા એવી કહેવત છે, એ આમનામ નહીં બની હોય. સરદાર સરોવર બન્યું તો એનું પણ એક ઉદાહરણ છે કે બનાવવું હતું તો બની જ રહ્યું, ભલે વર્ષો લાગ્યા. આજવા સરોવરમાંથી પાણી છોડાય અને વિશ્વામિત્રીમાં આવે અને એ ઓવરફ્લો થાય અને આગળ ઢાઢર નદીને મળે એટલે એ ત્યાં પાણી ના જાય એટલે આપણે ત્યાં આવે. પ્રતાપનગરનું તળાવ ને બધું પાણી વિશ્વામિત્રીમાં આપણો પ્રોબ્લેમ. હવે એવો વિચાર કરીએ કે આજવા સરોવરનું પાણી ટેકનિકલી પોસિબલ હોય તો, હું મારા મનની વાત કરું છું કે આજથી 150-200 વર્ષ પહેલા આજવા સરોવર સાહેબજી રવે બનાવ્યું, 132 વર્ષ પહેલા, 132 વર્ષ. હાજી. તો એની જે હાઈટ છે એ સ્ટ્રક્ચર પર હાઈટ વધારી અને તળાવની કેપેસિટી વધારી શકાય એવી છે કે નહીં? જી, એક સોલ્યુશન છે. ત્યાં આગળ નજીકના ખેતરો પણ હોઈ શકે, એટલે એ જોવું પડે. ટેકનિકલી હું ફરીથી બોલું છું. સેકન્ડ, પાણી જ્યારે વિશ્વામિત્રીમાં આવે છે ત્યારે એ પાણીને આવતા પહેલા જ ક્યાંક ડાયવર્ટ કરી દેવાય. કોઈ જગ્યાએથી પાઇપ પમ્પિંગ કરીને, કેનાલ કરીને, ક્યાંક બીજે નાખી દેવાય. શહેરમાં પ્રવેશતા પહેલા જ ક્યાંક બહાર કરી. હરિદ્વાર એનું એક સારું ઉદાહરણ છે કે ગંગા નદી સિટીની બહારથી જ જાય છે. હરિદ્વારનું જે ક્ષેત્ર છે સપ્તરુચિ ક્ષેત્ર, ત્યાંથી સીધી જ જાય છે. કોઈક જમાનામાં 7 ધારાઓ હતી, અત્યારે 3 કે 4 થઈ ગઈ છે. એટલે હરકી પેઢી જે સ્થાન છે ત્યાં ગંગા વહેતી નથી અત્યારે, હજારો વર્ષો પહેલા વહેતી હતી. તો શું કર્યું છે, કેનાલ દ્વારા ડાયવર્ટ કરીને સિટીમાં લાયા છે, જે આપણે સ્નાન કરીએ છીએ. અને સિટી પૂરું થાય છે એટલે કંખલને આગળ જઈને પાછી એને નદીમાં ભેળવી દેવામાં આવે છે. વચ્ચેથી લાઈનની સાઈડમાં જઈને પાછું હતું એને બીજો કોઈ ઉપયોગ નથી, પણ એક ડાયવર્ટ કરી દેવામાં આવી છે. તો એવું કોઈ બાયપાસ કરીને સિસ્ટમ કરી શકાય. ત્રીજી વસ્તુ છે કે અગમચેતરી વાપરીને જો ફોરકાસ્ટ પર તમને વિશ્વાસ હોય તો એનું લેવલ પહેલેથી ડાઉન કરીને થોડું થોડું પાણી છોડવામાં આવે. એક સામ્રાજ્ય છોડવાની મજબૂરી થઈ જાય છે કે આટલું આવ્યું એટલે હવે છોડી જ દો એમ, એ કરી શકાય. ચોથું, જો કેટલાય અવૈધ દબાણો પણ આપણે ત્રાટકી શકતા હોય, તોડી શકતા હોય, બુલડોઝર ફેરવી શકતા હોય, ઝૂંપડપટ્ટીઓ તોડી શકતા હોય, તો જો ઝૂંપડપટ્ટીઓ તોડાતી હોય ને જો એવું સાબિત થતું હોય કે આ દબાણ આ નદી પર જ થયેલું છે, તો ભલે ને ગમે તેવા મોટા
ચમારબંધી હોય, ગમે તેવો મોટો બિલ્ડર હોય, ગમે તેવો રૂપિયાવાળો હોય, પણ જો ઝૂંપડા તોડી શકાતા હોય તો મોલ હોય કે બિલ્ડિંગ હોય તોડી નાખવા જોઈએ અને નદીને ખુલ્લી મૂકવી જોઈએ. આ એક સમાધાન છે. નાના માણસો પર પહેલો ત્રાસ હોય છે. હા, અને આની સાથે પ્રજા જોડાઈ શકે કે જે ત્યાં દુકાન ખરીદે છે, મકાન ખરીદે છે, એને ખબર છે કે નદી પર બાંધી છે, ખાલી મૂકવા એને કરોડો રૂપિયા ડૂબાડે બિલ્ડરના, કોઈ ના ખરીદો એને. પ્રજાનો અવાજ ત્યાં જ ઉઠે કે આનો બહિષ્કાર, ફેસબુક વોટ્સએપ નો ઉપયોગ કરો કે આ બિલ્ડિંગમાં કોઈ કશું લેવું નહીં, નદીને ડૂબાડી છે, એ વસ્તુ સાચી છે. બેકાર કરી દો બિલ્ડર, એને કરોડો રૂપિયા ડૂબાડો, અબજો રૂપિયા ડૂબાડો. આ એક સમાધાન છે. અને એનાથી વધારે એક તમને મારા મનમાં ચાલતું એક સમાધાન એવું છે કે આપણે વિશ્વામિત્રીની ચોમાસાની ચિંતા કરી છે. હું તો ત્રણેય સિઝન ચિંતા કરું. શિયાળામાં આ જ વિશ્વામિત્રી છીછરી અને ગંદકી વહેતી જાડી જકડાવાળી હોવાથી ત્યાં ત્રાસ થાય છે મચ્છરોનો. વડોદરામાં મચ્છર નગરી છે. મચ્છર નગરી છે. યા ઉનાળામાં ગરમી છે. તો આપણે એક એવું સમાધાન કરીએ કે નર્મદા મુખ્ય કેનાલ વડોદરાની નજીકથી હલોલથી વહે છે. ખૂબ વિશાળ મોટી નદી બનાવી છે અને ઊંડી કેનાલ બને છે. ઢગલો ગેલન પાણી ત્યાંથી વહી જાય છે. બરાબર. તો વિશ્વામિત્રીને એવી ઊંડીને પોડી ના કરી શકાય. 150% અને મગર તો આપણે ત્યાં આખો મગર પાર્ક હવે બની મગરની શકે. વાત કરું, કેટલાક પ્રશ્નો આવા ભૂતકાળમાં પ્રયત્ન થયા છે, એના સર્વે પણ થયા છે અને કમ્બાઉન્ડ પણ થયા છે, જગ જાહેર છે બધું. અચ્છા. પણ એ વિશ્વામિત્ર નદીને પોડીને ઊંડી કરવા માટે જે કંઈ કરવું પડે એ એટલા માટે કે ત્યાં એ વખતે પર્યાવરણ વાળા ઉભા થાય છે કે મગરોનું નુકસાન થાય છે અને આ વન્ય જે જંગલ છે એને નુકસાન થાય છે. સાચા છે એ લોકો, પણ એના રસ્તા છે કે મગરને રેસ્ક્યુ કરો, આજવા સરોવરમાં કે ક્યાંક ત્યાં જ નાખી દો, કામ પૂરું થાય એટલે પાછા લઈ આવો અને ક્રોકોડાઇલ ટુરિઝમ ઊભું કરો તો ટુરિઝમની વડોદરાને આવક થશે. કામ પૂરતા એમને હટાવી શકાય. એક નદી નાળા અરે વનસ જંગલને જે નુકસાન થાય 100% થાય તો એના માટે વડોદરાની આપણી જે જનતા છે ને એને આગળ આવવું પડે. એને એમ કહેવું જોઈએ કે માનો કે વધારે 5 લાખ લોકો એમ કે હું એ જ નવા બનેલા નદી કિનારે 10-10 ઝાડ રોપીશ ને તો એક ઝાટકે 50 લાખ વૃક્ષો ત્યાં વવાઈ જાય. નુકસાન જેનાથી થાય એનાથી વધારે વૃક્ષો ત્યાં વવાઈ જાય. પણ જનતાએ આગળ આવવું પડે કે અમે, અને એ જનતા આગળ આવવાનો ફાયદો છે. અને આમાં તો ઘણી બધી સંસ્થાઓ, રોટરી, લાયન્સ, જેસીસ, બધાય અને આમાં ફાયદો છે. નદી વહેતી થશે, જાડી ઝાકડા દૂર થશે તો શિયાળાનો પ્રશ્ન મચ્છરો દૂર થાય. બહુ જ વૃક્ષારોપણ કરીને ગ્રીન બરોડા કરી નાખીએ ચારે બાજુ તો ઉનાળાની ગરમીનો પ્રશ્ન સોલ્વ થાય. અને નદી વહેતી જો થાય અને જો પોડીને ઊંડી થઈ જાય તો ચોમાસાનો પૂર્ણ પ્રશ્ન સોલ્વ થાય. એક સાથે ત્રણેય સિઝનનું સમાધાન વિશ્વામિત્રી કરી શકે એમ છે. મારું આપને એવું કેવું છે કે આપણી એકમાત્ર નદી, નાના ગામની પણ નદી હોય ને લોકમાતા કહેવાય. લોકો જાય, સ્નાન કરે, ડૂબકી મારે, નાના નાના છોકરા વિશ્વામિત્રીમાં નથી કોઈ આચમન લઈ શકતું. મગરનો ડર છે એટલે કોઈ નદી નહાવા નથી જતું, ગંદકી છે કોઈ અંદર પગ નથી મૂકતું, કોઈ જોવા નથી જતું. આટલા મોટા શહેરની વચ્ચેથી વહેતી નદી એ છીછરું ગરનાળા જેવું બની ગયું છે. અને છેલ્લું મારો ગાયકવાડનું રાજ્ય કહેવાય અને સંસ્કારી નગરી. જી હા. તો સંસ્કાર સારા વિચાર આપે, સારા વિચાર સારું આચરણ આપે, સારું આચરણ સારું ફળ આપે. તો સંસ્કારી નગરીનું ફળ સુંદર હોવું જ જોઈએ. અને છેલ્લે એક વસ્તુ કહું કે કદાચ એવું કે ભાઈ આ વચ્ચે આટલા બધા ઓબ્સ્ટ્રક્શન આવે છે પર્યાવરણના બધા, મારો આપને એક પ્રશ્ન છે. સરદાર સરોવર બની કારણ કે સુશ્રી મેઘા પાટકરજી થઈ લઈને ઘણા બધાએ વિરોધ કર્યો, ઘણું બધું ડુબાણમાં ગયું, ઘણા બધા વિસ્થાપિતોને રકમ ચૂકવવી પડી, પણ જે કરવું હતું સરકાર કરી જ રહી છે. એટલે દાનત હોય, કરવું હોય તો બધું જ થઈ શકે. ગમે તેટલા વિરોધ વચ્ચે થઈ શકે છે. અને એવા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના, હું કોઈ પક્ષ પાર્ટીની વાત નથી કરતો, પણ અનેક કામ એવા છે કે જે ગમે તેટલા આંદોલન થયા, ગમે તેટલા વિરોધ થયો, પણ એમને જે કરવું છે કરીને જ રહ્યા છે. તો અહીંયા પણ કોની રાહ જોવાય છે? જનતા જાગો, માંગણી ઊભી કરો, અમને ભૂખ લાગી છે એવું કહો. એ આક્રોશ જે આવ્યો છે ને, જન આક્રોશ, એ આક્રોશને શક્તિમાં, ઉર્જામાં પરિવર્તિત કરી દઈએ. અને જરૂર પડે જો એ આક્રોશમાં હું માત્ર મગરોને નથી ગણતો, પણ જાડી ચામડીના મગરમચ્છો પણ જો ખુરશી બેઠેલા જો એમાં નડતા હોય તો પેલા મગરને હટાવવા આ મગરોને પણ ઉખાડીને ફેંકી દેવા જોઈએ. કોઈ પણ પક્ષનો હોય, કોઈ પણ પાર્ટીનો, પણ બેસાડો એમને કે જે કામ કરવા તૈયાર હોય અને એમની દાનત હોય તો આપણે બધાને જ આવકારીએ છીએ. નહીં તો બધાને ઉખાડીને ફેંકી દો, નવું જ કંઈક લાઈન મૂકી દો. પણ આ પ્રશ્ન હવે ના થાય અને એના માટે 1 વર્ષ મળે છે આ ચોમાસામાં. અને વિશ્વામિત્રી એકલી વાત ના કરો બેન, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી પણ ભરાય છે, વિશ્વામિત્રીનું નથી. તો આ ચોમાસાએ જો નોટિસ કરવામાં આવે ક્યાં ક્યાં પાણી ભરાય, કેટલા દિવસ ઉતરાયનું મેપ બનાવવામાં આવે તો આપણે ત્યાં છે ને વરસાદી કામગીરી ઉનાળામાં ચાલુ થાય છે. 1-2 મહિના પહેલા કાંસની સફાઈ ચાલુ થાય, પણ 1 વર્ષ પહેલાથી પ્લાન કરો ને કે આવતા ચોમાસા પહેલા 365 દિવસ છે. એ કાંસ પોડી કરીએ, સફાઈ કરીએ, જે કરીએ, જેમનું કરવું છે એ બધું આગોતરું પ્લાનિંગ નથી થતું. પબ્લિકને દેખાડા માટે એ આગોતરું પ્રી મોન્સૂન કારીગરી કરવામાં આવે છે. એ વાસ્તવિક બને
તો હું માનું છું કે જનતા પણ આમાં જોડાશે, સંસ્થાઓ પણ જોડાશે, અને જ્યારે સાચા કામમાં જોડાતો હોય છે ત્યારે જન સહયોગ આમ જ મળી જતો હોય છે. ડોક્ટર જિગ્નેશભાઈ, આપ કારેલી બાગ રહો છો, તમારા ઘણા નજીકના ઘરોમાં એવી વાત થઈ કે અમારા બાપ દાદાઓએ પણ આ ઘરોમાં પૂર નથી જોયું, તો એ લોકો માટે તો રાતના 1 વાગે પાણી આવવું એ હજી પણ મગજમાં નહીં આવતો પ્રશ્ન છે. અને આમાં સૌથી કફોડી હાલત હોય ને તો મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસની થઈ છે કે ઘણા બધાના ધંધાઓ ડૂબી ગયા છે, ઘણા બધાના ઘરોમાં એટલું બધું 2-3 ફૂટ પાણી. મારા જ ફોઈની વાત કરું તો એ અમેરિકા છે, એમણે તરત કીધું કે હું ટિકિટ લઈને આવી જાઉં, કે એમના ઘરમાં 2.5 ફૂટ પાણી હતા. સો આ બધું લોકો માટે બહુ જ અઘરું થઈ ગયું છે. તો પ્રજાઓએ શું કરવું જોઈએ, હવે પાછળનું શું કામગીરી હોઈ શકે? જ્યારે પ્રાકૃતિક આપદા આવે ને હાજી, ત્યારે 2 જાતની લહેર ચાલે છે. એક માનવતાની લહેર, જે ઘણી બધી ધાર્મિક સામાજિક સંસ્થાઓ NGO ઘણું બધું કરતા હોય છે, ખૂબ સરસ પોતાના જીવની પરવા કર્યા પર નીકળી પડતા હોય છે. જી હા. અને સામે એક બીજી લહેર ચાલે છે ભ્રષ્ટાચારની, પ્રભાવની, એ પણ પેરેલલ ચાલતી હોય છે. ઓકે. બધાને જ અનુભવ છે કે નદી કિનારે બેસેલી ઝૂંપડપટ્ટીમાં જવાનું એમને સહાય આપો, જરૂરી છે એમને, પણ સહી કરાવવાની જુદી રકમ પર આપવાની જુદી રકમ, ફોટો સેશન ચાલે, તો એક માનવતાની પણ ચાલે છે કે આ પણ ચાલે છે. જી હા. હું આ બંધ થવું જોઈએ, તો એના માટે જવાબદાર કોણ? કરવાવાળા કરતા હું એવું માનું કે સ્વીકારવાળો જવાબદાર છે. જ્યારે એને 3000 સહી કરીને 300 રૂપિયા અપાઈ રહ્યા હોય ને, પણ ત્યાં એવું કહે છે કે અમે બોલીશું તો બાકીના બધા નથી બોલતા, એટલે વિરોધ એક સાથે નથી ઉભો થતો. હું એ જ કહી રહ્યો છું કે જનતા શું કરી શકે. તો આ વિડીયો દ્વારા આપણે કહીએ ને કે એક જણ તો એક જણ, અત્યારે આપણે એક જ જણ બોલી રહ્યો છે ને, વિડીયો પણ કારણ કે અત્યારે મારા ઘરે જે બાઈ કામ કરે છે એણે જ મને કીધું કે બેન અમને 2500 પર સહી કરાવીને 300 રૂપિયા આપ્યા. હું એ જ કહેવા માંગુ છું કે અત્યારે હું એકલો જ બોલી રહ્યો છું ને. જી હા. તો વસ્તુ એ છે કે એ સ્વીકાર કરવાની છે ને, એ પણ ભ્રષ્ટાચારને પોષણ આપવાની વાત છે. હું સૂક્ષ્મ વાત કરું છું, પ્રેક્ટિકલ વાત કરું છું કે આપણે આ સિસ્ટમમાં કેવી રીતના સપોર્ટ કરીએ છીએ, કેમ લઈએ. 300 રૂપિયા જતા કરો, બધું આટલું બધું ડૂબી ગયું, 300 શું મળશે? જી હા. તો પ્રજાએ એ ભ્રષ્ટાચારને રોકવા માટે આગળ આવવું પડે. એક અને જે માનવતાનું કામ કરે છે ને, મારે એમને કહેવું છે કે કોઈ એક ઘરમાં એક સંસ્થા 5 કિલો ચોખા આપી આવી, તો બીજી 10 સંસ્થાઓ ત્યાં આપી આવે છે, અને ત્યાં જઈને એના ઘરમાં 50-100 કિલો થઈ જાય છે. અને મેં એવું પણ જાણ્યું છે, સાંભળ્યું છે, અનુભવ્યું છે કે બજારમાં વેચાઈ જાય છે અને પૈસા થઈ જાય છે. ઓ બાપરે. જરૂર કરતા વધારે આવે છે. એને એક બ્લેન્કેટના બદલે 100 બ્લેન્કેટ આપ્યા હશે 100 સંસ્થાઓ જઈને. એ સંસ્થાઓ પણ વિચારવું જોઈએ કે બધા જ દાળ ચોખા લોટ આપશે તો રોજ ખીચડી નથી ખાવાનું. એના ઘરમાં નાનું છોકરું છે તો બિસ્કિટ જોઈશે, કોકના ઘરમાં તેલ નથી, કોકના ઘરમાં મીઠું નથી, કોકના ઘરમાં ગેસનો સિલિન્ડર નથી, કોકના ઘરમાં રિપેરિંગ કરાવવાના પૈસા નથી. અને મોકલો ને તમે દાળ ચોખા આપો, તમારો ઓળખીતો કોઈ કડ્યો છે, મોકલો ભાઈ, એને કહી પ્લાસ્ટર કરીએ કરો. તો પબ્લિક ઇન્વોલ્વ થઈ શકે આવી રીતે કે અભ્યાસ કરો કોને શું જરૂર છે. અને સૌથી પહેલા તમે મુદ્દો ઉઠે મિડલ ક્લાસ. એ એવો ક્લાસ છે કે જે ફોર્મ નથી ભરતો રાહત, અને એને કોઈ પૂછવાય નથી આવતું. એના ઘરમાં એક ઘરે ધંધો બેઠો છે. જો હું છે ને સ્લમ એરિયાનો વિરોધી નથી, પણ એટલું તો ચોક્કસ છે ને કે એમને ગેરકાયદેસર કર્યું છે, છતાં એમને મદદ મળે છે. અને જે કાયદેસર જીવી રહ્યો છે ને, અને ટેક્સ આપે છે, અને કાયદેસર જે જીવી રહ્યો છે, પૂરના પાણીમાં હું મારા ઘરમાં પુષ્કળ પાણી હતું, ખૂબ નુકસાન છે, હું મારે બીજાને ઘર રહેવા જવું પડ્યું, પણ એ પૂરના પાણીમાં એ જ તકલીફ વાળા લોકો શાકભાજી અનાજને લૂંટના ભાવે વેચી રહ્યા હતા. એટલે એમનો ધંધો ચાલુ હતો. જી હા. જી હા. મારો ધંધો બંધ હતો, મારું દવાખાનું બંધ હતું. એમના ઘરમાં ખીચડી, શાક, ફૂડ પેકેટો આવી રહ્યા હતા, મારી ઘેર ગેસ નતો, મારે કોકની ઘેર જમવું પડતું. તો એ મધ્યમ, મને એમનો વિરોધ નથી, મદદ કરો, પણ મધ્યમ વર્ગને જે પૂછવામાં નથી આવતું એ બહુ જ સોસાયટી જીવે છે. પછી ક્રેડિટ કાર્ડના, લોનના, સોના ચાંદી ગીરવે મૂકવાના રવાડે ચડે છે. એક દિવસમાં પૂરું નથી થતું. આગળ ઘણી તકલીફો લઈને આવે છે. તો પ્રજા એમાં જોડાઈ શકે. ત્રીજું, પ્રજા શું કરી શકે? અત્યારે બધાના ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ બગડ્યા છે, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ગાડી, બાઇક, એટલું. પ્રજાએ જો ખરેખર જોડાવવું હોય ને તો પ્રજા નુકસાન ના ભોગવે, પણ તક સાધુ ના બને. ખૂબ લૂંટફાટ છે. 2000 રૂપિયાનો રિપેરિંગ 20000માં થાય છે, 100 રૂપિયામાં રિપેર થાય વસ્તુના 500 1000 લેવામાં આવે છે. કોણ લઈ રહ્યું છે? પણ આ બધા લોકો પાસે ચાન્સ છે કે જેટલું મળે અને અહીંયા મજબૂરી છે માણસોની. આ કરવા કોઈ નેતા નથી આવ્યો. આપણે નેતાના ગાળો દે છે, બધું થઈ જાય, વોટ્સએપ પર પોસ્ટ મૂકી દે, નેતાઓ ખરાબ નેતા. કોઈ નેતા તમને એમ કહેવાયું કે બાઇક રિપેર કરવા 2000 લઈ લેજે, જો બસોમાં થાય છે. આપણે એવી પ્રજા છીએ કે હું સિંગાપુર ફરવા જાઉં છું તો ત્યાંના એરપોર્ટ પર મારા ખિસ્સામાં એક કાગળ હોય છે, તો મારા ખિસ્સામાં મૂકી દઉં છું, ડસ્ટબિનમાં નાખું છું.
હું ક્યાંય ઠોકતો નથી, તો ત્યાંની સરકાર મને કહેવા નથી આવી. બરાબર પણ હું ભારતમાં ઉતરું છું ત્યારે કોઈ પણ જગ્યાએ જઈને ઉભો રહી પેશાબ કરી લઉં છું, પિચકારી મારી દઉં છું, ત્યારે ભારતની સરકાર કહેવા આવશે તો આવું કર. પણ અહીંયા આગળ તો કાયદાઓ જ કડક નથી. કાયદાઓ છે, અમલ કડક નથી. કારણ કે એક ઉદાહરણ આપું, એક અધિકારી લાંચ લેતા પકડાયો, જી હા, તો શું સજા થઈ ખબર છે? લાંચ આપીને છૂટી ગયો. આ જે તકલીફ છે ને, જી 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 એ આ તકલીફ છે. તો પ્રજા ઘણું બધું કરી શકે. હું એક મિકેનિક છું તો હું હજારો લોકોને એવી સેવા આપી શકું કે ભાઈ હું મારી પડતર કિંમતે મારું પણ ઘર ચાલે એ પ્રમાણે તમને સેવા આપીશ. હું એક પ્લમ્બર છું, હું એક કારીઓ છું, હું એક કારીગર છું, રિપેરિંગ કરતા આવડે છે. તો સેવા કરવા એટલે દાળ ચોખા વેચવા એ સેવા નથી. સેવા કરવાના ઘણા બધા પ્રકાર છે. રોગચાળો ફાટ્યો હોય, હું ડોક્ટર છું, તો હું જરૂરિયાતમંદને કેવી રીતના રાહત કરે, દવા આપી શકું, આ કરી શકું. એટલે તમે જે પ્રશ્ન પૂછ્યો, પ્રજા શું કરી શકે? પ્રજા આ બધું કરી શકે. બીજું, પ્રજા અવાજ ઉઠાવી શકે. જે તે સિસ્ટમ તો ડિમાન્ડ કરો કે ના કેમ કરે, ભૂવો પડ્યો છે અવાજ કરો, સ્પીડ બ્રેકર નથી અવાજ કરો, ટ્રાફિક સર્કલ નડે છે અવાજ કરો. તમને મનમાં મને આવ્યું, તમને સજેશન આવતું કે આ જગ્યા આ છે, તારું સોલ્યુશન આ છે, પહોંચાડો સોલ્યુશન. એક ઉદાહરણ આપું તમને જી કે એક્સપ્રેસ હાઈવે પર, અમદાવાદનો એક્સપ્રેસ હાઈવે, બરોડા એક્સપ્રેસ એટલો બદનામ થઈ ગયો છે કે એ રોંગ સાઈડનું ઓવરટેકિંગ બહુ જ વધ્યું છે. બે ત્રણ કારણો છે. રાઈટ સાઈડ હેવી વાહનો જે ચલાવવા માટે નથી, છોડતા જ નથી, ઓકે એટલે લેફ્ટ સાઈડ જવું જ પડે છે. પણ એનાથી વધારે લેફ્ટ સાઈડનું જે છે એ એકચ્યુઅલી બ્રેકડાઉનનું પાર્કિંગ લેન છે. જી ત્યાં ડ્રાઇવિંગ લેન છે જ નહીં, બોર્ડ મારેલા છે, પણ છતાંય બધી જ ગાડીઓ એ સાઈડથી જાય છે. બરાબર. કોને આટલી હજારો ગાડીને કોણ સમજાવશે? બે રસ્તા છે. કેમેરાઓનો ઉપયોગ કરીને નાનો નહીં, 2-5,000નો પેનલ્ટી ઠોકો બંધ થઈ જશે. જી જી પણ બીજો ઇઝી સોલ્યુશન મેં જે તે સમયની સરકારને મેલ કર્યો હતો. હું અત્યારે પક્ષાપક્ષીમાં નથી પડતો એટલે હું બોલતો નથી. મેં એવું લખ્યું હતું કે આનું ઇઝી સોલ્યુશન છે કે આમે તમારી બ્રેકડાઉન લેન છે, સરકાર જ કહે છે કે આ ડ્રાઇવિંગ માટે નથી, દર 1 કિલોમીટરે 2 કિલોમીટર ત્યાં સ્પીડ બ્રેકર બનાવી દો, કોઈ જાય તો કહેજો ત્યાંથી. એ વસ્તુ સાચી. તમારા મનમાં કોઈ સોલ્યુશન છે કહો, પહોંચાડો. અમલ નથી થયો, પણ કેટલીક વાતનો અમલ થાય છે. મેં જ્યારે લોકડાઉન હતું ત્યારે ભારત સરકારને એવું લખ્યું કે અમે નાના હતા ત્યારે એવું લોકડાઉન જોયું છે કે વગર કોરોના એ ઘર એક ચકલું નહોતું ફરકતું, ટ્રેનો ઊભી રાખવી પડતી હતી રામાયણ અને મહાભારતની સિરિયલ વખતે. જી તમે એને રીટેલિકાસ્ટ કરો, લોકો ઘરમાં રહેશે અને આજની પેઢી પણ જોઈ શકશે. અને કદાચ બને કે મારા જેવું ઘણા બધાએ લખ્યું હોય, પણ હું એક લખનારો હતો, એનો રિટર્ન મેલ પણ આવ્યો છે અને એ અમલમાં મુકાયો. હા, એટલે કોરોનામાં મહાભારત અને રામાયણ ચાલવી. તમને અવાજ પણ ઉઠાવો, તમારા મનમાં સચોટ સોલ્યુશન હોય તો એ અવાજ કરો. કોઈ સોસાયટીમાં પાણી ભરાય છે, ત્યાંના લોકલ સ્થાનિકને એની વધારે ખબર હોય કે પાણી નિકાલ આના બદલે આમ થઈ જાય, તમને પૂછો ને એને, કદાચ સ્થાનિક એનું વધારે સારું સોલ્યુશન આપશે. બરાબર છે. તકલીફ ક્યાં છે કે સોલ્યુશન કરનારા એવા લોકો છે જે ફિલ્ડના એક્સપર્ટ નથી. બહુ જ મોટી વાત કહી તમે. હા, એટલે પૂછતા શીખો. નાના શું કામ થાવ છો તમે? જઈને જો અને કદાચ વડોદરામાં તો કેટલા બધા એક્સપર્ટ્સ તમે છે. નેતાઓને એમ કહું, પ્રજાને જઈને એમ પૂછો કે હું તમારો આ પ્રશ્ન સોલ્વ કરવા આવ્યો છું, તમારી દ્રષ્ટિએ આનું રાઈટ સોલ્યુશન શું છે, કદાચ પ્રજા જ તમને શીખવાડે. હું એવું માનું છું કે એમાં તમારો પટ્ટો નહીં કપાઈ જાય, નાના બાપના નહીં થઈ જાઓ, વધારે લોકપ્રિય બનશો. વગર ઘેર ગઈ બીજી વખત તમને ચૂંટીને લાવશે જો આ રસ્તા પર ચાલે તો. અને હવે આમાં એવું હોય, પીળું લાઈટ હોય ને તો બરાબર, પણ લાલ બત્તી આવી જાય ને ત્યારે સાવધાન થઈ જવું જોઈએ. એ ઈશારામાં સમજાવી દઉં છું. અને એ તેજીને ટકોર હોય ને ગધેડાને ડફણા હોય, કહેવત છે, આજે કહેવતો પર વાત કરી રહ્યો થોડી, એટલે બધા સાંજમાં સમજે તો ઘણું છે. ડોક્ટર જિગ્નેશભાઈ, આ ચર્ચા ચૌરોના પંચામૃતનો 5મો ભાગ. હવે અંતમાં આપ વડોદરાની પ્રજા જે દુનિયાભરમાં વસેલી છે એને આપ શું કહેવા માંગો છો? પહેલા તો જો છેલ્લો જ ભાગ હોય તો ભાગમાં છેલ્લે કોઈને કરતા ભાગમાં પહેલા કહ્યું કે બહુ દિવસ ત્યાં બધું મનમાં ચાલતું હતું. અચ્છા. અને તમે એક અવસર આપ્યો, એક તક આપી કે એ અવાજ હજારો લોકો સુધી પહોંચાડવાનો માધ્યમ બન્યું, એનો મને ખૂબ આભાર છે. થેન્ક યુ વેરી મચ. હું તો વડોદરાની જનતાને નથી કહેતો, જેને આ ગુજરાતી ભાષામાં સમજ પડતી હોય, ના પડતી કોઈ ટ્રાન્સલેટ કરીને સમજાવે, પણ તમામ જ્ઞાતિ, સમાજ, સંસ્થાઓ, સમૂહ, સંગઠન બધાને જ કહેવા માંગુ છું કે સંઘ શક્તિ તું કલિય કેવું કલિપુરાણમાં લખ્યું છે. સંગઠન શક્તિ આ યુગમાં કામ કરશે. નકામી માગણીઓ માટે પણ નાના નાના યુનિયન એસોસિએશન જો પોતાનું કામ કરાવી શકતા હોય તો સારા લોકો ભેગા થાવ. સારા કાર્યો માટે પોતાની શક્તિનો ભાગ, ખાલી અવાજ કરવાની વાત નથી. મારી યોગ્યતા, મારી આવડત, મારી પાત્રતા, મારું પદ, મારી પ્રતિષ્ઠા, મારો સમય, શ્રમ, સંપત્તિનો મારી જે છે એનો એક ભાગ હું પણ એની અંદર આપું. હું સામેથી કહું હું આનો એક્સપર્ટ છું, આ કરવા લાગીશ તમને, તો એ આપણે કરી શકીએ. અને સાથે સાથે એવું પણ કહેવા માંગુ છું કે જ્યારે સંગઠન શક્તિની વાત આવે
ત્યારે એ સંગઠન શક્તિ ને સક્સેસ ત્યારે મળે જ્યારે હેતુઓ શ્રેષ્ઠ હોય. જી ગીતાકાર ભગવાને કીધું છે કે જેવો હેતુ એવું એનું ફળ. જી માત્ર કર્મનું ફળ નથી, તો થોડીક આપણો તો દેશ અધ્યાત્મના મૂલ્યનો ભરેલો છે. વિચારો બદલાય તો કર્મ બદલાય, અને કર્મ બદલાય તો ફળ બદલાય. એટલે આ સમસ્યા હોય કે ભવિષ્યમાં આવનારી કોઈ પણ સમસ્યા હોય, આપણા કુટુંબ પરિવારની સમસ્યા હોય, સ્થાનિક લેવલની હોય, આંતરરાષ્ટ્રીય લેવલની હોય, વિચાર પરિવર્તન દ્વારા દરેકનો એક આવો માહોલ બને, ફળદ્રુપ માહોલ. કે આવો માહોલ અત્યારે આપણે ઊભો કર્યો જ છે. કેવો ઊભો કર્યો કે ભાઈ વડોદરામાં આવું થયેલા, આમ કરો તેમ કરો, માહોલ તો બની જ ગયો છે. જી જી પણ એ માહોલમાં એવું છે, તવો ગરમ હોય ત્યારે રોટલી શેકાય એવું કહેવાય. બરાબર. અને એ રોટલી શેકવાના બિલકુલ ગોલ્ડન પિરિયડ છે, અવસર છે. આવા બધા ભેગા મળીએ. મેં ચર્ચા છેડી, ક્યાંક બીજા ગામથી કોઈ બીજો ચર્ચા છેડે, ક્યાંક ત્રીજો ચર્ચા છેડે, ચોથો ચર્ચા છેડે, અને વાતોથી જ વાતોમાંથી જ ક્યાંક ને ક્યાંક એના સચોટ સોલ્યુશન નીકળી આવશે. જી જી અને વડોદરા તો આમે જો સંસ્કારી નગરી, ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની, કલા નગરી, વિશ્વભરમાં એના તહેવાર પ્રિય નગરી, એની શાંતિ માટે પ્રખ્યાત, એની હવામાં શાંતિ છે, રેસિડેન્શિયલ સિટી, રહેવા માટે રિટાયરમેન્ટ લાઈફની બેસ્ટ જી, સિટી જી, કહેવાતી હોય, ત્યારે એ બધા જ પ્રશ્નોનો સોલ્યુશનની પાછા મૂળ મુદ્દા પર આવી છે કે વિશ્વામિત્રની આપણી વાત ચાલુ થઈ હતી. જી જી તો એ વિશ્વામિત્રની એટલી સુંદર નયન રમ્ય વહેતી કરી દઈએ કે રિવરફ્રન્ટ ખાલી અમદાવાદમાં જ હોય કે લંડનમાં જ હોય કે ટેમ્સ નદીના કિનારે જ હોય કે ગંગા કિનારે જ પૂજા આરતી થતી હોય કે વારાણસીમાં જ આરતી થાય એવું નથી. વિશ્વામિત્રી ઋષિનું તપ છે. પાવાગઢની તળેટીમાંથી, મહાકાળીના ચરણોથી નીકળતી નદી વિશ્વામિત્ર ઋષિના તપને લઈને નીકળતી નદી. અને કદાચ કોઈને જો ના ખબર હતી કે વિશ્વામિત્ર ઋષિની તપની એવી તાકાત હતી, આ ક્ષેત્રમાં તપ કર્યું છે, એવી તાકાત હતી કે એમને એક રાજાને વરદાન આપ્યું ત્યારે સદેહ સ્વર્ગમાં જવા માટે જ્યારે પરમિશન ના આપી તો ત્રીજું સ્વર્ગનું નિર્માણ, નવા સ્વર્ગનું નિર્માણ કરવાની એમને સંકલ્પ કર્યો હતો. અને એ આખું સ્વર્ગ બનાવી શકે એવી તાકાત જો વિશ્વામિત્ર ઋષિ રાખી શકતા હોય તો આપણે એક વિશ્વામિત્ર નદી નવી ના બનાવી શકીએ. ખૂબ ખૂબ સાચી વાત કરી. આવો બધા જ ભેગા થઈએ અને આ વિડીયો જોઈને ફોરવર્ડ કરીને પૂરું ના કરી દેશું. આગલી પેઢી સુધી પહોંચાડો, નાના નાના બાળકોને એના માટે તૈયાર કરો. આવનારા સમયની સમસ્યાઓ ઘણી બધી છે, કારણ કે આપણે ચારે બાજુ આપણે જે નુકસાન કર્યું છે અને આપણે જ એને રિકવર કરવાનું છે. આપણે જો આપણી પેઢી જો આવું નવું મૂકીને જતી રહી, આવનારી પેઢી માફ નહીં કરે. સાચી વાત છે. અત્યારે જે હવામાં આપણે જીવી રહ્યા છીએ, આપણા બાપ દાદાઓ આપણા સુધી લઈ આવ્યા છે અને આપણે આપણા વારસાઓ સુધી એને લઈ જવાની છે. તો આપણે કેવું લઈ જવું છે એવું મૂકીએ. અત્યારે કે સ્ટાર્ટરની જેમ ચર્ચા ચોરો પૂરો કરીએ કે એપેટાઇઝર, આમ ભૂખ લાગે, સૂપ પીધો છે, સ્ટાર્ટર મૂક્યું છે, અને ધીમે રહીને મેઇન કોર્સ સુધી બધા પહોંચીએ. નેતાઓને પણ આહ્વાન છે, પ્રજાને પણ આહ્વાન છે, સંસ્થાઓને પણ આહ્વાન છે, સંગઠનોને પણ આહ્વાન છે, એક એક વ્યક્તિને આહ્વાન છે કે આવો એ વ્યક્તિત્વ એવા બને કે વ્યક્તિત્વનું નિર્માણ થાય, એના દ્વારા પરિવાર એવા બને, પરિવારનું નિર્માણ થાય, એના દ્વારા આખા સમાજનું નિર્માણ થાય. અને છેવટે જ્યારે નવા યુગમાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છે, 100% વિશ્વમાં ભારતની બોલબાલા વધી રહી છે અને એ ઘણા બધા ભવિષ્યવેત્તાઓ, ધર્મગુરુઓથી લઈને બધા કહી ગયા છે ને જોઈ રહ્યા છે, થઈ રહ્યું છે. ત્યારે આપણું એમાં એક આહુતિ એવી હોય અને કદાચ હું તો એવું કહું કે વડોદરા એ બધાની પણ એક રાજધાની બનીને આગળ આવે એટલી હદ સુધી આપણે જો આપણી પેશન બનાવી દઈશું એટલું, તો એવું માનું છું કે આ વાતને અહીંયા ના અટકતા આ વાત વિશ્વામિત્રીના વહેનની જેમ અટકી ના જાય, પણ નવી બનનારી વિશ્વામિત્રીના વહેનની જેમ ઘેરે ઘેરે પહોંચે, આગળ વધે એવી આશા અપેક્ષા સાથે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.